હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર 8 ભક્તિયુગ અને એમાં ધાર્મિક સમુદાયો અને વિચારકો વિશે જોવાનું છે. ચાલો જોઈએ તે. ભારતના મધ્યકાલીન સાંસ્કૃતિક ઘટનાક્રમની એક મહત્વપૂર્ણ ઘટનામાં ભક્તિ અને સૂફી ચળવળોનો સમાવેશ થાય છે. આ ચળવળોનો હેતુ કોઈ રાજસત્તા સામે કે રાજકીય લાભ મેળવવા માટે ન હતો, પરંતુ તેનું મુખ્ય પ્રયોજન અજ્ઞાન, મિથ્યાચારો, દુઃખ અને યાતનાઓથી પીડિત લોકોને સાદો, સરળ, ધર્મયુક્ત માર્ગ બતાવવાનો હતો. સંતોએ પોતાના જીવનમાં ચારિત્ર્ય કરેલા ઉપદેશ જનતાને આપતા, તેથી તેનો ઊંડો પ્રભાવ હતો. હવે શું થાય છે કે મધ્યકાલીન ભારતની આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો મધ્યકાલીન ભારતમાં છે ને ભક્તિ અને સૂફી માટેની ચળવળો ધીરે ધીરે શરૂ થઈ હતી. હવે આ ચળવળો છે ને એનો લાભ કોઈ સત્તા માટે કે કોઈ રાજકીય બીજો કોઈ લાભ નહોતો કે ભાઈ કોઈને વધારે પૈસા મળશે કે ઓછા પૈસા મળશે, એવો કોઈ રાજકીય લાભ નહોતો. પરંતુ એ સમયમાં જે સમાજના લોકો હતા ને, તેનું જીવન જે અજ્ઞાન, મિથ્યા અને દુઃખોથી ભરેલું હતું, તેને એક સાદો, સરળ અને ધર્મયુક્ત માર્ગ બતાવવો હતો. તેથી જ આવા બધા સુધારણો શરૂ થયા. ચલો જોઈએ હવે ઉદ્ભવ અને વિકાસ. ભારતના ઇતિહાસમાં ભક્તિ અને સૂફીનો ઉદ્ભવ અને વિકાસ થયો. તેના કારણે ધર્મમાં ઊંચ નીચના ભેદભાવ, માન્યતાઓ, અંધશ્રદ્ધાઓ, વિવિધ ધર્મની વાડાબંધીની અવગણના કરી ભક્તિ માર્ગના દ્વાર બધા માટે ખોલી નાખ્યા. ભક્તિ અને સૂફી આંદોલનને હિન્દુ મુસ્લિમ સાંસ્કૃતિક સમન્વયને જન્મ આપ્યો અને એક નવા જ યુગની શરૂઆત થઈ. મોટાભાગના સંતો સદગુણવાદી હતા. તેઓ એક્યના હિમાયતી હતા. આ તમામ સંતો અને ફકીરો ધર્મ અને સંપ્રદાયની એકતામાં માનતા હતા. સામાજિક સમાનતાના પક્ષકાર હતા. તેમના મતે ઈશ્વર નિર્ગુણ, નિરાકાર અને અવર્ણનીય છે. મૂર્તિ પૂજા અને ક્રિયાકાંડના તેઓ ધર્મ વિરોધી હતા. તેમણે લોકોને સાદી ભાષામાં ઉપદેશ આપ્યો. લોકો સમજી શકે તેવી ભાષા, સાહિત્ય અને પદોની રચના કરી. લોકોની બોલતી ભાષામાં રચાયેલા સાહિત્ય, પદો અને સરળ વાણીએ સમાજમાં ઐક્યવાદ પ્રસરાવ્યો. તેઓ કહેતા કે બધા ધર્મોનો સાર એક જ છે, ઈશ્વર એક જ છે અને તે બધે જ વસેલો છે. બધા જ ધર્મોનો એક જ માર્ગ છે, ઈશ્વર સાથે અનુરાગ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં થાય છે એવું કે મધ્યકાલીન ભારતમાં જે પણ કુરિવાજો હતા, બરાબર છે, જે ભેદભાવો હતા, અંધશ્રદ્ધાઓ હતી ને, એ બધાને દૂર કરવા માટે અને જે હિન્દુ મુસ્લિમની જે સંસ્કૃતિ છે એનો સમન્વય થાય, તેથી જ આ જે સુધારાના કાર્યક્રમો છે, ભક્તિનો યુગ છે, એ શરૂ થયો. હવે આ યુગમાં શું થાય છે કે જે પણ સંતો મહાત્માઓ છે ને, તે એક્યના હિમાયતી હતા. એક્ય એટલે વિદ્યાર્થી મિત્રો એવું માનવામાં આવે કે ઈશ્વર છે ને એ બધા એક જ ઈશ્વર છે, બરાબર છે, અને ઈશ્વરને મેળવવાનો માર્ગ પણ એક જ છે, તેવું કહેવામાં આવે છે. અને આ લોકો છે એ શું હતા? મૂર્તિ પૂજા અને જે ક્રિયાકાંડો થાય છે તેના સખત વિરોધમાં હતા, બરાબર છે. અને જે ભાષાઓ છે, આ લોકોની જે ઉપદેશ આપવાની ભાષા, તે પણ સાદી, સરળ અને સિમ્પલ હતી. અને જે લોકો બોલતા હતા ને તે જ ભાષામાં આપતા હતા, તેથી લોકોને આરામથી સમજાઈ જાય એવું હતું. ચલો જોઈએ તો હવે મુખ્ય સંતો અને તેમની વિચારધારા. શંકરાચાર્ય દક્ષિણ ભારતમાં ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિ 8મી સદીમાં શરૂ કરી. તેમના પછી 200 વર્ષ બાદ રામાનુજાચાર્ય ભક્તિ અંગે પ્રેરણા આપી. આ સમયે દક્ષિણ ભારતમાં અલવાર અને નયનાર સંતોએ પણ ધાર્મિક આંદોલનોનો પ્રચાર કર્યો. અલવાર સંતો વૈષ્ણવ હતા અને નયનાર સંતો શૈવ હતા. ભક્તિ માર્ગના આ અનુયાયીઓએ એકેશ્વરવાદમાં માનતા હતા. તેઓ તમામ ધર્મો અને સંપ્રદાયોની એકતામાં વિશ્વાસ ધરાવતા હતા અને મૂર્તિ પૂજા તેમજ ક્રિયાકાંડના વિરોધી હતા. તો ભારતમાં વાત કરીએ તો ધાર્મિક સુધારણાની જે પ્રવૃત્તિ છે એ સૌ પ્રથમ દક્ષિણ ભારતમાં શંકરાચાર્યએ કરી હતી, બરાબર છે. અને જ્યારે શંકરાચાર્યએ કરી, એમના પછી 250 વર્ષ પછી રામાનુજાચાર્ય છે, બરાબર છે, એમને પણ કરી. અને તેમના સમય એટલે કે રામાનુજાચાર્ય છે, બરાબર છે, તેમના સમયમાં 2 ફાટા હતા ધર્મના. એક હતા અલવાર, જે વિષ્ણુ ભગવાન છે એમના ભક્ત હતા, બરાબર છે. અને જે નયનાર છે, નયનાર એટલે જે શિવ ભગવાન હતા, શિવ ભગવાન છે એમના ભક્ત હતા, બરાબર છે. આ બંને ફાટાઓ છે એવું જ માનતા હતા કે ઈશ્વર એક છે અને મૂર્તિ પૂજા છે, ક્રિયાકાંડ છે, તેમના વિરોધી હતા. ભક્તિ આંદોલન એ
આત્મ સાક્ષાત્કારના દ્વાર બધા માટે ખોલી નાખ્યા છે. ભક્તિ માર્ગના સંતો અને ચિંતકોએ આમ જનતાની ભાષામાં ઉપદેશો આપ્યા. આ સંતો અને તત્વચિંતકોમાં કેટલાક મહાન આચાર્યો પણ હતા, જેમાં એક શંકરાચાર્ય હતા. શંકરાચાર્ય હિન્દ ધર્મના પક્ષશારકોમાંથી એક હતા. તો આપણે આ બધા ધર્મોની વાત કરીએ તો જે શંકરાચાર્ય છે એ જે હિન્દનો ધર્મ છે, બરાબર છે, એના એક સારા એવા ગુરુ હતા. શંકરાચાર્ય પછી આશરે 250 વર્ષ પછી દક્ષિણમાં રામાનુજાચાર્ય થયા. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ભક્તિ આંદોલનની શરૂઆત રામાનુજાચાર્યથી થાય છે. તેમણે ભક્તિનો સરળ ઉપદેશ આપી ઈશ્વર પ્રાપ્તિનો સંદેશો આપ્યો. તો આજથી 250 વર્ષ પછી એવું માનવામાં આવતું કે રામાનુજાચાર્ય છે એ પ્રથમ એવા હતા કે જેમણે ઉપદેશ આપ્યો હતો, બરાબર છે. અને તેમણે જે ઉપદેશ આપ્યો એ સરળ હતો અને ઈશ્વરની પ્રાપ્તિનો એક સંદેશ હતો. તો અહીં આપણને પિક્ચરમાં બંને બતાવેલા છે કે શંકરાચાર્ય અને રામાનુજાચાર્ય, બરાબર છે. જન્મ સ્થળ છે શંકરાચાર્યનું એ છે કાલડી. પિતાનું નામ શિવગુરુ છે, માતાનું નામ છે અંબાબાઈ એટલે આઈંબા કહેવાય છે. જ્યારે રામાનુજાચાર્ય છે તેમનું જન્મસ્થળ છે એ પેરુમલતુર છે. પિતા છે એ કેશવ છે અને માતા છે એ શું છે કાંતિમતી છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે એને ખાસ યાદ રાખવાની છે ફેમિલી ડિટેલ્સ. હવે જોઈએ તો બંગાળમાં જયદેવ અને ચૈતન્ય જેવા મહાન સંતો થઈ ગયા. ચૈતન્ય મહાપ્રભુએ કૃષ્ણ ભક્તિના ગીતો રચી બંગાળમાં હરિબોલનો મંત્ર ગુંજતો કર્યો. ઉત્તર ભારતમાં રામાનંદ જેવા મહાન સંતે ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કર્યા. એકેશ્વર પરંપરામાં કબીર સૌથી મહત્વપૂર્ણ સંત હતા. તેઓ વ્યવસાય વણકર. બીજક તેમનો કવિતા સંગ્રહ છે. શીખોના પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબમાં તેમની કવિતાઓનો સમાવેશ કરેલ છે. સંત રૈદાસ તેમના ગુરુભાઈ હતા. તે પણ કબીરની જેમ ગૃહસ્થી અને નિગુણ શાખાના સંત હતા. તો વિદ્યાર્થી મિત્રો અહીં બીજા પણ બે સંતો છે, જયદેવ અને ચૈતન્ય. એ બંગાળના સંત હતા, બરાબર છે. અને ચૈતન્ય મહાપ્રભુ છે, બરાબર છે, જે ચૈતન્ય આ છે એમનું પૂરું નામ ચૈતન્ય મહાપ્રભુ છે. તેમણે કૃષ્ણ ભક્તિના ગીત છે એ બંગાળી ભાષામાં રચ અને હરિબોલનો મંત્ર છે એ બધે પ્રસરતો કર્યો છે. આગળ વાત કરીએ તો ઉત્તર ભારતમાં વિદ્યાર્થી મિત્રો પહેલાં આપણે જોયું તો દક્ષિણ ભારત, પછી આપણે જોયું પશ્ચિમ બંગાળ, બરાબર છે. હવે આપણે જોઈએ છીએ ઉત્તર ભારત. તો ઉત્તર ભારતમાં પણ કબીર છે, બરાબર છે, જે રામાનંદ છે એમણે શ્રી ગણેશ કર્યા. એટલે શરૂઆત તો તેમણે કરી હતી રામાનંદને, બરાબર. પછી કબીર છે તે પણ હતા. તેઓ એક વ્યવસાય વણકર હતા અને બીજક નામનો કવિતા સંગ્રહ લખ્યો હતો. પછી ઉત્તર ભારતમાં જે શીખોનો પવિત્ર ગ્રંથ છે ગુરુ ગ્રંથ સાહિબ, બરાબર છે, તેમાં પણ કબીરની ઘણી બધી કવિતાઓ લેવામાં આવી છે. રૈદાસ છે એ એમના ગુરુભાઈ હતા, એટલે કે કબીરના જે ગુરુ હતા, બરાબર છે, તેમનો જે શિષ્ય છે એ એટલે ગુરુભાઈ. આ રીતે થયું હતું. હવે આ જોઈએ તો કબીરની એક દુહો લેવામાં આપણે આવ્યો છે કે સાધુ એસા ચાહીએ જૈસા શુભ શુભાઈ, સાર સાર કો ગઈ રહે થોથા દેઈ ઉડાય, બરાબર છે. તો આ એક એમનું આપણે જે કબીરે દુહો લખેલો છે તે અહીં આપવામાં આવેલો છે. તો ચાલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે સાધુ કેવો હોવો જોઈએ, બરાબર છે, તેની આ દુહામાં વાત કરવામાં આવેલી છે. ગુરુ નાનક શીખ ધર્મના સ્થાપક છે. તો ગુરુ નાનક છે ને એ શીખ ધર્મના સ્થાપક છે. તેઓ નિગુણ શાખાના સંત છે, બરાબર છે. તો નિગુણ શાખા છે તેમના સંત છે. એમના શિષ્યો શીખ કહેવાતા હતા. એટલે ગુરુ નાનક છે એમના જેટલા પણ શિષ્યો છે બધા શું કહેવાય છે? બધા શીખ કહેવાય છે. ગુરુ ગ્રંથ નામનો તેમનો પવિત્ર ધર્મ ગ્રંથ છે. એટલે ગુરુ ગ્રંથ સાહિબ છે એ તેમનો છે એ પવિત્ર ગ્રંથ છે. ઉત્તર ભારત અને રાજસ્થાનમાં તુલસીદાસ, સુરદાસ, મીરાબાઈ વૈષ્ણવ ભક્તિ આંદોલનના મહત્વપૂર્ણ સંતો છે. તો ઉત્તર ભારતમાં જો પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે દક્ષિણ ભારતની વાત કરી, બંગાળની વાત કરી, ઉત્તર ભારતની વાત કરી. હવે ઉત્તર ભારતથી આપણે ધીરે ધીરે ગુજરાત તરફ એટલે રાજસ્થાન તરફ આવી ગયા છે. તો રાજસ્થાનની વાત કરીએ તો એમાં જે તુલસીદાસ છે, સુરદાસ છે અને મીરાબાઈ છે, બરાબર છે, આ બધાના ગીતો છે આપણે ભક્તિ આંદોલનોમાં જોયેલા જ છે. તુલસીદાસ યુવાનીમાં જ સાધુ બન્યા હતા. તેમણે રામચરિત માનસ અને વિનય પત્રિકા જેવા લોકપ્રિય ગ્રંથોની રચના કરી હતી, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો તુલસીદાસ છે આપણે જ્યારે દર શનિવારે હનુમાન ચાલીસા ગાઈએ છીએ તે પણ રામચરિત માનસમાંથી જ લેવામાં આવી હતી. વિનય પત્રિકા છે, બરાબર છે, તે પણ એમની લોક ગ્રંથની રચના છે. તુલસીદાસનો ગ્રંથ છે
રામચરિતમાનસ આજે પણ એટલો જ લોકપ્રિય છે, બરાબર છે. તુલસીદાસનો જે રામચરિતમાનસ છે એટલો જ લોકપ્રિય છે. ગુજરાતમાં ભક્તિ રસથી પ્રજાને તળબોળ કરવામાં 15મી સદીમાં થઈ ગયેલા સંત નરસિંહ મહેતાનો ફાળો અનન્ય છે. નરસિંહ મહેતા 1412 થી 1480 ગુજરાત ભાષાના આદિકવિ છે. મૂળ તળાજા એટલે કે ભાવનગર પછી જુનાગઢ આવી વસેલા તેમના જ્ઞાન અને ભક્તિપૂર્ણ પદો અને પ્રભાતિયાઓએ લોકજન સમાજ પર ઊંડી અસર કરી છે. તો આપણા ગુજરાત સુધી અંતે પહોંચી ગયા. તો ગુજરાતની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આપણી ગુજરાતની દરેક ચોપડીનું પ્રથમ કાવ્ય એટલે નરસિંહ મહેતાનું કાવ્ય. એવા નરસિંહ મહેતાએ પણ ભક્તિપૂર્ણ પદો અને પ્રભાતિયાઓનો જે સમન્વય કરેલો છે તેની જે ચર્ચા આમાં કરવામાં આવેલી છે. નરસિંહ મહેતાનું વૈષ્ણવજન તો તેને કહીએ એ ભજન આજે પણ લોકપ્રિય બન્યું છે. તેઓ સંસારી હોવા છતાં સંસારના રંગોથી પર હતા. તેમણે છૂતાછૂત તથા જ્ઞાતિભેદનો વિરોધ કર્યો હતો. તેઓ સૌના ઘેર ભજન કરવા છતાં હરિનું ભજન કરનાર તેમને મન હરિનો જન હતો. પક્ષાપક્ષીમાં નહીં પરમેશ્વર સમદ્રષ્ટિને સર્વ સન્માન. તેમણે કૃષ્ણ ભક્તિનો મહિમા ગાતા કહ્યું કે શ્રી કૃષ્ણની ભક્તિના સહારે મનુષ્ય ગમે તેવી આપત્તિ પાર કરી શકે છે. તેમનું જીવન આનું ઉત્તમ ઉદાહરણ હતું. તેમના પદો પ્રભાતી તરીકે ઓળખાય છે. તો નરસિંહ મહેતાની આપણે આટલી બધી ચર્ચા કરેલી વિદ્યાર્થી મિત્રો. તો નરસિંહ મહેતાના જે વૈષ્ણવજન તો તેને કહીએ છીએ એ ભજન ખૂબ જ લોકપ્રિય છે, બરાબર છે. ગાંધીજીનું પણ પ્રિય ભજન હતું. આગળ જોઈએ તો નરસિંહ મહેતાએ પોતાના પદોમાં ભજનોમાં એવું લખેલું છે કે છૂતાછૂત અને જ્ઞાતિનો ભેદ છે એનો સખત વિરોધ કરેલો છે. અને ભગવાન શ્રી કૃષ્ણની જે ભક્તિ કરે છે ને તેમને જ આપણે કહીએ છીએ હરિનો જન, બરાબર છે. એટલે એવું કહે છે કે આપણે બીજામાં દ્રષ્ટિ ન રાખવી જોઈએ પણ પરમેશ્વરમાં દ્રષ્ટિ રાખવી જોઈએ, બરાબર છે. એટલે કે બધા પ્રત્યે જે દ્રષ્ટિ છે એ સરખી જ આપણી હોવી જોઈએ. અને જે પણ કૃષ્ણની ભક્તિ કરે છે ને તેમને જીવનમાં ક્યારેય આપત્તિ આવતી જ નથી એવું કહે છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે જોઈએ તો આગળ રાજપૂત રાજકુમારી મીરાબાઈ મેતડા રાજવીના પુત્રી હતા. તેમના લગ્ન મેવાડ રાજપરિવારમાં થયા હતા. તે નાનપણથી જ કૃષ્ણ ભક્ત હતા. શ્રી કૃષ્ણએ તે ગિરધર ગોપાલના રૂપમાં પૂજતા હતા. મીરાબાઈ એક ભક્ત કવિત્રી હતા જેમણે ગુજરાતી અને હિન્દી ભાષામાં પદો રચ્યા હતા. તેમણે રચેલા પદ નરસિંહ અને કબીરના પદોની જેમ લોકપ્રિય છે. આવા જ સંત સુદાસ એટલે કે સુરદાસ તેઓ વલ્લભાચાર્યના શિષ્ય હતા. વ્રજમાં રહીને તેમણે શ્રી કૃષ્ણના પદ રચ્યા હતા. તો મીરાબાઈની પણ અહીં વાત છે કે મીરાબાઈ છે એ મેતડા છે એના રાજકુંવરી હતા, બરાબર છે. લગ્ન એમના મેવાડના રાજપરિવારમાં થયા હતા. નાનપણથી જ કૃષ્ણ ભક્ત હતા. એટલે તે પણ એક સારા એવા ભક્ત કવિયત્રી હતા, બરાબર છે. હિન્દી ગુજરાતી બંને ભાષામાં આવા પદો રચ્યા છે. હવે વાત કરીએ તો સંત સુરદાસ, બરાબર છે. તો સુરદાસ છે એ વલ્લભાચાર્ય હતા, એમના શિષ્ય હતા. અને વ્રજ એમાં જ રહીને આ કૃષ્ણના પદો છે રચ્યા હતા. હવે જોઈએ તો અખિલ બ્રહ્માંડ એકતું શ્રી હરિ જુજવે રૂપ અનંત ભાસે દેહમાં દેવ તું તેજમાં તત્વ તું શૂન્યમાં શબ્દ થઈ વેદ પાસે. તો આ જ એમનું એક પદનું કાવ્ય છે, બરાબર છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલન ઉત્તર ભારતની બરાબર સાથે ચાલતું હતું, બરાબર છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે ભારતની ચારેય સાઈડ ફરી લીધું છે. દક્ષિણ ભારત, પશ્ચિમ ભારત, ઉત્તર ભારત, પૂર્વ ભારત. હવે મધ્યની વાત કરીએ તો મધ્યમાં મહારાષ્ટ્ર છે. તો ત્યાંની ઉત્તર ભારતની બરાબર જ સાથે ચાલતું હતું. પંઢરપુરનું વિઠોબા મંદિર તેનું મુખ્ય કેન્દ્ર હતું, બરાબર છે. તો મહારાષ્ટ્રમાં મુખ્ય કેન્દ્ર કયું હતું? તો પંઢરપુરનું જે વિઠોબા મંદિર છે એ એનું મુખ્ય કેન્દ્ર હતું ધાર્મિક આંદોલનોનું, બરાબર. જ્ઞાનેશ્વર મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કર્યા. એટલે જ્ઞાનેશ્વર સંત છે એમણે પહેલી શરૂઆત કરી. ફક્ત 15 વર્ષની વયે તેમણે ભગવદ્ ગીતા ઉપરની ટીકા જ્ઞાનેશ્વરી લખી હતી. એટલે ભગવદ્ ગીતા આપણે છે એના ઉપરની જે ટીકાઓ છે, બરાબર છે, એના ઉપરની સારી વાત ખરાબ વાત એમણે પોતે એક પુસ્તક લખ્યું ભગવદ્ ગીતા ઉપરથી. એનું નામ હતું જ્ઞાનેશ્વરી. નામદેવ યુનાનીમાં અધર્મ માર્ગે હતા. શું કહે છે કે નામદેવ છે એ યુવાની અવસ્થા હતી તેમની, બરાબર છે, ત્યારે એ અધર્મ માર્ગે હતા. પરંતુ સાચી વાત સમજતા તેઓ ધર્મ માર્ગે વળ્યા અને મહારાષ્ટ્રના મહાન સંત થઈ ગયા, બરાબર છે. એટલે જ્યારે સાચી વાત એમને ખબર પડી કે ધર્મનો માર્ગ કેટલો સારો છે તેઓ ત્યારે પણ તે ધર્મના માર્ગે વળી અને મહારાષ્ટ્રના એક મહાન સંત થઈ ગયા.
એકનાથ પણ મહારાષ્ટ્રના મહાન સંત હતા, બરાબર. એકનાથ છે એ પણ મહારાષ્ટ્રના જ આવા મહાન સંત હતા. ઉચ્ચ નીચ અને નાત જાતના ભેદભાવોનો વિરોધ કરતા હતા. તેઓ સૌને સમાન માનતા હતા. આ તો આપણે બધાને ખબર જ છે. ચલો જોઈએ તો તુકારામ મહારાષ્ટ્રના સંત કવિ છે, બરાબર છે. તુકારામ છે એ મહારાષ્ટ્રના શું છે? સંત કવિ છે. તેમના રચેલા અભંગ ખૂબ જ જાણીતા છે, બરાબર છે. તો તેમના જે રચેલા અભંગો છે એ ખૂબ જ જાણીતા છે. સમર્થ ગુરુ રામદાસ શિવાજીના ગુરુ હતા. જે રામદાસ છે એ શિવાજીના પણ ગુરુ હતા. તેમણે આધ્યાત્મિક અને સાંસારિક જીવનને જોડવાનો પ્રયાસ કર્યો હતો. લોકોને ઉપદેશ આપવા તેમણે દાસબોધ નામની ગ્રંથની રચના પણ કરી હતી, બરાબર છે. તો જે ગુરુ રામદાસ છે શિવાજીના પણ ગુરુ હતા. આધ્યાત્મિક જીવન એટલે કે ભક્તિભાવવાળું જીવન અને સંસારિક જીવન આપણે જે જીવીએ છીએ તે બંનેને જોડવાનો પ્રયત્ન કર્યો હતો. અને તેમનું જે ગ્રંથ છે એનું નામ છે દાસબોધ. હવે મધ્યકાલીન સંતની આપણે અહીં ડિટેલ આપેલી છે કે નાનક જે ગુરુ નાનક છે તેમની તુલસીદાસ, મીરાબાઈ, સુદાસ, બરાબર છે, રેદાસ, પછી જ્ઞાનેશ્વર, નામદેવ, એકનાથ અને તુકારામ, આ બધાની હમણાં જ આપણે ચર્ચા કરેલી છે વિદ્યાર્થી મિત્રો. તો તેમના જે જન્મ અને મૃત્યુ છે એ ખાસ યાદ રાખવાની જરૂર પડી જાય છે. હવે વાત કરીએ તો સૂફી આંદોલનો. મધ્યકાળમાં ભારતમાં થયેલા ધાર્મિક આંદોલનોમાં સૂફી ચળવળોનો પણ સમાવેશ થાય છે. આ ધાર્મિક સામાજિક આંદોલનને હિન્દુ મુસ્લિમ સમન્વયને જન્મ આપ્યો. આમ પણ પ્રાચીન કાળથી જ ભારત વિભિન્ન સંસ્કૃતિઓનું મિલન સ્થળ રહ્યું છે. સૂફી શબ્દ ઇસ્લામના ધાર્મિક વિચારોને વ્યક્ત કરે છે. તેમનો મુખ્ય મત ઈશ્વર અને મનુષ્ય વચ્ચેનો પ્રેમનો સંબંધ સ્થાપિત કરવાનો છે. ભારતમાં સૂફી મત ફેલાવનાર મુખ્ય 4 પરંપરાઓ હતી. તો જે સૂફી આંદોલનો છે એ મુખ્યત્વે તો છે ઇસ્લામ ધર્મ છે, બરાબર છે, એમને ફેલાવવાનો છે. અને ભારતમાં આવી 4 પરંપરાઓ ફેલી હતી. પહેલી હતું ચિશ્તી, સુહારવર્દી, કાદરી અને નક્શબંધી, બરાબર છે. જોઈએ આગળ તેમાં તો સૂફી આંદોલનોમાં ચિશ્તી અને સુહારવર્દી પરંપરા ખૂબ જ લોકપ્રિય હતી. તો સૌથી લોકપ્રિય પ્રથમ 2 છે. બગદાદના શિયાબુદ્દીન સુહારવર્દીએ સુહારવર્દી પરંપરાની સ્થાપના કરી હતી. અજમેરમાં મોઈઉદ્દીન ચિશ્તીએ ચિશ્તી પરંપરાની સ્થાપના કરી હતી, જે આજે પણ કોમી એકતાનું ઉદાહરણ છે. તો જે સુહારવર્દી છે એ બગદાદમાંથી શિયાબુદ્દીન સુહારવર્દીએ શરૂ કરી હતી, બરાબર છે. એટલે જેના નામ ઉપરથી રાખેલું છે. ચિશ્તી છે એ આપણા અજમેરમાં મોઈઉદ્દીન ચિશ્તી છે તેમણે શરૂ કરી હતી. અને તે કોમી એકતાનું પણ એક ઉદાહરણ છે. તેમના મૃત્યુ બાદ તેઓ એક સૂફી સંત તરીકે બહુ જ પ્રખ્યાત પામ્યા હતા, બરાબર છે. તો તેમનું જ્યારે મૃત્યુ થયું મોઈનુદ્દીન ચિશ્તીનું, બરાબર છે, ત્યારે તેઓ એક સૂફી સંત તરીકે ખૂબ જ પ્રખ્યાત થયા હતા. મોઈઉદ્દીન ચિશ્તી સિવાય કુતુબુદ્દીન બખ્તિયાર, બાબા ફરીઉદ્દીન ગંજ એ શકર, નિઝામુદ્દીન ઓલિયા, ખ્વાજા બકી બિલ્હા અને શેખ અહમદ સરહિંદી મુખ્ય હતા, બરાબર છે. તો આ તેમના ધર્મગુરુઓ છે, એમના નામ આપેલા છે. દક્ષિણ ભારતમાં શેખ બુરહાનુદ્દીન ગરીબ લોકપ્રિય ચિશ્તી સંત હતા, બરાબર છે. તો આ એમના લોકપ્રિય જે સંતો છે તેમની વાત છે. હવે જોઈએ ભક્તિ અને સૂફી આંદોલનોની અસર. તો આ બધી જે આપણે આંદોલનો જોયા તેમાંથી જે અસરો છે, બરાબર છે, એ ત્યાંના સમાજ જીવન ઉપર કઈ થઈ હતી. ભક્તિ અને સૂફી આંદોલનોના સંત, આચાર્યો, વિચારકો, ચિશ્તી સંતો વગેરેના ઉપદેશથી સમાજમાં બહારના આડંબરો છે, જે ઊંચ નીચના ભેદભાવ છે, વહેમો છે, અંધશ્રદ્ધા છે અને કુરિવાજો છે, એના ઉપર ખૂબ જ વિશાળ પ્રમાણમાં અસર થઈ હતી, બરાબર છે. અને ધર્મનો સાચો અર્થ સામાન્ય માણસ સમજી શકતો ન હતો. તે હવે સમજવા લાગ્યો હતો. એટલે કે સામાન્ય માણસ છે તેમના સમાજમાં પણ એક ધર્મનો અર્થ છે એ ખ્યાલ આવી ગયો હતો. ઈશ્વર સર્વનો છે અને આપણે તેને મેળવી શકશું એવી શ્રદ્ધા લોકોમાં પસરાઈ હતી. તો ઈશ્વર છે એ સર્વનો છે અને આપણે તેને મેળવી શકીએ આવી પણ શ્રદ્ધા છે એ તમામ જગ્યાએ ફેલાઈ હતી. કબીર જેવા સંતોના શિષ્યો હિન્દુ મુસ્લિમનો સમાન્વય જોવા મળે છે. એટલે કબીર જેવા સંતો છે તેમાં તો બંને શિષ્યો જોવા મળે છે. આ આંદોલનોની અસર ઊંચ નીચના ભેદભાવો પર પડી હતી, બરાબર છે. તો આવા આંદોલનોની અસર કેના ઉપર પડી હતી? જે ઊંચ નીચના ભેદભાવ છે તેના ઉપર જોવા મળે છે. આ સમયે અનેક સંતો નાત જાત ભૂલીને દરેકને પોતાના શિષ્ય બનાવતા હતા, બરાબર છે. તો આ સમયના જે સંતો હતા ને એ દરેકને પોતાના શિષ્ય બનાવતા હતા. મીરાબાઈ, રેદાસ, રશખાન વગેરેના તેમના જે ઉત્તમ ઉદાહરણો છે એ જોવા મળે છે. તો મીરાબાઈ છે, રેદાસ છે, રસખાન છે, આ બધા
એમના ઉદાહરણો જોવા મળે છે. ગ્વાલિયરના જે સૈયદ મોહમ્મદ છોસ વિંધ્યાચળના એકાંત સ્થાનોમાં હિન્દુ સંતો સાથે વર્ષો સુધી રહ્યા હતા. તો જે ગ્વાલિયર છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો, એના સૈયદ મોહમ્મદ છોસ છે એ તો આપણા હિન્દુઓ સંતો છે તેમની પાસે વર્ષો સુધી રહ્યા હતા. તેમની સાથે જ મુસ્લિમ રહસ્યવાદી વિચારધારામાં સંખ્યાબંધ હિન્દુઓ રહસ્યવાદી ક્રિયાઓ અને પ્રાર્થનાઓ ઉમેરાઈ હતી. તો જે રહસ્યવાદી પ્રાર્થનાઓ છે તે પણ મુસ્લિમ જે ગ્રંથો છે તેમાં હિન્દુ પ્રાર્થનાઓ પણ ઉમેરાઈ હતી. સૂફીઓએ હિન્દુઓની કેટલીક ધાર્મિક ક્રિયાઓ વિધિઓ અપનાવી હતી. ઉદાહરણ રૂપે સૂફી પંથમાં દાખલ થનારું શિરમુંડન, જનબીન એટલે કે ભિક્ષાપાત્ર રાખવું, મુલાકાતીઓએ પાણી ધરવું, સંગીતના મુશાયરા યોજવા વગેરે. તો હિન્દુઓની જે પરંપરાઓ છે બરાબર છે એ સૂફી લોકોએ પણ અપનાવી હતી. જેમ કે આપણે જે શિરમુંડન કરવું એટલે કે માથામાં મુંડન કરવું, જનબીન એટલે કે ભિક્ષાપાત્ર રાખવું હોય બરાબર છે, જે સંતોએ ભિક્ષાપાત્ર રાખતા હતા ત્યારના. પછી મુલાકાતીઓ આવે તો પાણી એમને આપવું, સંગીતો માટે મુશાયરા રાખવા. તો આપણે જે સંગીતનો રાખતા તે રીતે આવી રીતે પણ એ ધર્મમાં લોકો પણ માનતા હતા. આમ ભક્તિ અને સૂફી આંદોલનોને સમાજની કાયાપલટ કરી હતી. હિન્દુ અને મુસ્લિમ સમાજને એક કરવાની વાત દરેક સંતે સમભાવ, સદાચાર અને ભાઈચારાની વાત કરી. આમ પણ ભારત દેશ અનેક સંસ્કૃતિ અને ધર્મોનું આશ્રય સ્થાન રહ્યો છે, જેમાં મહાકાલીન સંતોએ પોતાના સરળ ઉપદેશથી પ્રાણ પૂર્યો. તો આ જ રીતે જે ભક્તિ અને જે સૂફી આંદોલનો છે એ સમાજના જીવન ઉપર આવી રીતે અસર પાડી હતી. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો સીધું સ્વાધ્યાય. તો 1-2 વાક્યના પ્રશ્નો જવાબ છે. તો દક્ષિણ ભારતમાં ધાર્મિક આંદોલનોનું નેતૃત્વ કયા સંતે લીધું હતું? તો સર્વપ્રથમ આવશે શંકરાચાર્ય અને પછી આવશે રામાનુજાચાર્ય. પછી જોઈએ તો બંગાળમાં હરિબોલનો મંત્ર છે એ કોણે ઉજાગર કર્યો હતો? તો આપણે બધાને ખબર છે, આપણે બંગાળમાં જ્યારે ભણીએ વિદ્યાર્થી મિત્રો ત્યારે કોણે હરિબોલનો મંત્ર છે એ આપ્યો હતો? તો હરિબોલનો મંત્ર છે એ ચૈતન્ય મહાપ્રભુજીએ આપ્યો હતો બરાબર છે. આગળ જોઈએ ત્રીજો પ્રશ્ન, તુલસીદાસે કયા ગ્રંથની રચના કરી હતી? તુલસીદાસની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો તુલસીદાસ આપણને જોવા મળ્યા હતા ઉત્તર ભારતમાં બરાબર છે. ઉત્તર ભારતમાં જ્યારે ગ્રંથોની વાત કરીએ તો તુલસીદાસે રચેલું છે જે રામચરિત માનસ છે એ અને વિનય પત્રિકા જેવા લોકપ્રિય ગ્રંથો છે એ રચ્યા હતા બરાબર છે. આગળ જોઈએ ચોથો પ્રશ્ન, શીખોના પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબમાં કયા સંતની કવિતાઓને સમાવેશ કરવામાં આવ્યો છે? તો તેમાં છે એ જે કબીર છે બરાબર છે તેમની જે પદો છે તેમને સમાવેશ કરવામાં આવ્યો છે ગુરુ જે ગ્રંથ સાહિબ ગ્રંથ છે તેમાં. નંબર 5 જોઈએ તો ભારતમાં સૂફી મત ફેલાવનાર સૂફી સંત કોણ હતા? બરાબર છે. તો ભારતમાં જે સૂફી આંદોલન છે એ ફેલાવનાર એના જે ગુરુઓ કહીએ બરાબર છે, સૂફી સંત કહીએ તો એ કોણ હતા? તો એ આન્સર આવશે મોઈઉદ્દીન ચિશ્તી બરાબર છે. તે હતા મુખ્યત્વે કોણ હતા? તો મોઈઉદ્દીન ચિશ્તી. આગળ જોઈએ માગ્ય મુજબ નીચેના પ્રશ્નોના ઉત્તર આપવામાં પહેલું છે ટૂંક નોંધ લખો એ છે સૂફી આંદોલન. તો હમણાં જ આપણે સમજ્યા છીએ આગળના પેજમાં. નંબર 2 જોઈએ ભક્તિ આંદોલનો લોકોમાં શા માટે લોકપ્રિય હતું? તો આપણને બધાને ખબર છે એ સમયના જે કુરિવાજોની છે. તો આનો આન્સર આપણે પાઠના પહેલા પેજના જે બીજો ફકરો આપેલો છે તેમાંથી લખી શકાય છે. મહારાષ્ટ્રના સંતો વિશે ટૂંકમાં પરિચય આપો. તો આપણે વિદ્યાર્થી મિત્રો મહારાષ્ટ્રના જે સંતો છે બરાબર છે તેમાં આપણે ચર્ચા કરીએ તો પેજ નંબર 34 ઉપર જે લાસ્ટ પેરેગ્રાફ છે ને તેનાથી જ ત્યાં એના આન્સરની શરૂઆત થાય છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 4, તો એકેશ્વર પરંપરામાં સૌથી મહત્વપૂર્ણ સંત કબીરનો પરિચય જણાવો. તો કબીર વિશે આપણે પરિચય લખવાનું છે. તો તમે વિદ્યાર્થી મિત્રો કબીર વિશે જેટલું પણ આ પાઠમાં શીખ્યા છો તેમને લખવાની કોશિશ કરવાની છે. તો ગુરુ નાનક છે એ કઈ સંતના શાખા હતા? તો એ હતા નિર્ગુણના. જ્ઞાનેશ્વર ભગવદ્ ગીતા ઉપર જે ટિપ્પણી લખી તેમને કહેવાતું હતું જ્ઞાનેશ્વરી બરાબર છે. આગળ જોઈએ તો મહારાષ્ટ્રના કયા સંત અભંગો ખૂબ જ જાણીતા? અભંગો આપણે બધાને ખબર છે. અભંગો કોણે લખ્યો હતો વિદ્યાર્થી મિત્રો? તો જે અભંગો છે તેમણે લખનાર હતા એ તુકારામ હતા બરાબર છે વિદ્યાર્થી મિત્રો. આગળ જોઈએ તો
ભારતમાં સૂફી મત ફેલાવનાર કેટલી પરંપરાઓ હતી? સૂફી મત ફેલાવનારની 4 પરંપરાઓ હતી: ચિશ્તી, સુહારવર્દી, કાદરી અને નક્શબંધી. બરાબર છે, તો આપણે જોઈ લીધું છે. હવે મને ઓળખો, મારા ગુરુ સમર્થ રામદાસ હતા. બરાબર છે, તો આ તમારે આ 3 જે આપેલા છે તેમને ઓળખવાનો પ્રયત્ન કરવાનો છે. એમની સાથે જ આપણું પાઠ નંબર 6 એ અહીં પૂરો થાય છે. થેન્ક યુ.